નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કંટી. તો આ સપ્તાહ ઘણું મહત્વનું સપ્તાહ રહ્યું કારણ કે આપણે પાછલા સપ્તાહે ટેરિફને લઈને ઘણા બધા નવા અનાઉન્સમેન્ટ આવતા જોયા અને આ અનિશ્ચિતતાઓને સાથે જ આ ખાસું નાનું વીક. તો આની વચ્ચે બજારમાં ઉતાર ચઢાવની વચ્ચે બજાર મજબૂતી સાથે આ સપ્તાહમાં બંધ થતા જોવા મળ્યા છે. સાપ્તાહિક ધોરણે બજારમાં કેવી મજબૂતી રહી એની જો આપણે વાત કરી લઈએ, સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 4.52% મજબૂતી સેન્સેક્સે આ સપ્તાહની અંદર આપણને બતાવી છે. આ ઉપરાંત જો આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ આપણને સારી મજબૂતી જોવા મળી છે. 4.48% જેવી મજબૂતી નિફ્ટીની સાપ્તાહિક ધોરણે આપણને જોવા મળી છે. અને જો આપણે વાત કરી લઈએ મિડકેપની તો મિડકેપમાં પણ ઘણી સારી મજબૂતી રહી. મિડકેપમાં 6.45% જેવી મજબૂતી આપણને જોવા મળી છે. તો સાપ્તાહિક ધોરણે એક મજબૂત સપ્તાહ અહીંયા આગળથી આપણને જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટીની પણ જો વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં પણ આપણને સારી મજબૂતી 4.27%ની જોવા મળી છે. તો એક મજબૂતીનું સપ્તાહ રહ્યું છે અને હવે આગળના સપ્તાહમાં બજારની ચાલ કેવી રહી શકે છે, કયા સ્ટોક પર નજર રાખવાની રહેશે, આ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર. એમની સાથે આપણે આ ચર્ચાની અંદર આગળ વધીએ એ પહેલાં આ સપ્તાહના ટોપ ગેનર્સ કાઉન્ટર્સની ઉપર ખાસ નજર કરી લઈએ. ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ આપણે જોતા હોઈએ છીએ, પણ સાપ્તાહિક ધોરણે આ સપ્તાહમાં ટોપ લૂઝર કાઉન્ટર એક જ રહ્યું છે. ટોપ ગેનર્સથી શરૂઆત કરીશું. ઇન્ડસઇન્ડ બેંક આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર બની રહ્યો છે. 15.26%ની મજબૂતી આ સપ્તાહમાં ઇન્ડસઇન્ડ બેંકે બતાવી છે. ત્યારબાદ એક્સિસ બેંક પર નજર કરી લો, 11.40%ની મજબૂતી. અને ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ 8.29% મજબૂત અને અદાણી પોર્ટ 8.14% જેટલું મજબૂત થયું છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ભારતી એરટેલ, ટ્રેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક અને જીઓ ફાઇનાન્શિયલ્સ આ પણ એવા સ્ટોક રહ્યા કે જેમાં પણ 7%થી વધારેની મજબૂતી રહેતી આપણને જોવા મળી છે. હવે જે રીતે મેં કહ્યું કે ઘટનારા સ્ટોકની આપણે નજર કરતા હોઈએ છીએ, પણ ત્યાં એકમાત્ર કાઉન્ટર વિપ્રોનું એવું રહ્યું નિફ્ટી 50માંથી કે જે સાપ્તાહિક ધોરણે દબાણ સાથે બંધ થયું છે અને વિપ્રોમાં 1.19%નું સાપ્તાહિક ધોરણે દબાણ બનતું દેખાયું છે. તો હવે બજારની આપણે વધુ ચર્ચા કરીશું. વિરાટ જગર આપણી સાથે જોડાયેલા છે. વિરાટજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને નાનું સપ્તાહ હતું, મજબૂતીનું સપ્તાહ રહ્યું અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 23,800ની ઉપર 23,851 ઉપર થયું છે. તો આવતા સપ્તાહ માટે આપ નિફ્ટીની ચાલ કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે? સો વેરી ગુડ ઇવનિંગ જણાજી. જે રીતના આપણે આ વીકમાં મોમેન્ટમ આવતી જોવા મળી નિફ્ટીમાં એ ઘણી એટ્રેક્ટિવ હતી. ઇનફેક્ટ આજના દિવસમાં અગર આપણે વાત કરીએ તો સારી એવી તેજી સાથે આપણને કાઉન્ટર ક્લોઝ થતું જોવા મળ્યું. નિયરલી 0.5% તેજી આપણને નિફ્ટી તરફથી બનતી જોવા મળી અને મોર દેન 2% તેજી આપણને બેંક નિફ્ટી તરફથી બનતી જોવા મળી રહી હતી. વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં ડબલ બોટમ ઓલ્ડમ ઇવ્સનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 4 મહિનાથી સ્ટ્રગલ થઈ રહ્યું હતું 23,800 લેવલને જાળવી રાખવા માટેનું. આજે ફાઇનલી આપણને એના ઉપરનું ક્લોઝિંગ આવતું જોવા મળી રહ્યું છે. તો ઘણા પોઝિટિવ ઇન્ડિકેશન્સ અત્યારના આપણને ઓવરઓલ ઇન્ડિયન ઇન્ડાઇસિસ પાસેથી બનતા જોવા મળી રહ્યા છે. જ્યાં આપણે મેજર પ્લેયર્સને જોવા જઈએ, HDFC બેંક એના ઓલ ટાઈમ હાઈ પાસે અત્યારે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. ICICI બેંકમાં આપણને મોમેન્ટમ આવતી જોવા મળી છે. તો ક્યાંક ને ક્યાંક જે મોમેન્ટમ છે એ ઘણી પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી રહી છે. પોસિબલ છે કે અહીંયાથી આપણને 24,000 ઇમિડિયેટ લેવલ અને 24,000ના લેવલ જો સરપાસ થાય છે તો ઉપરમાં 24,200 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. જ્યાં નીચેની સાઈડ પર વાત કરીએ તો 23,500 નો લેવલ એક ઇમિડિયેટ હર્ડલ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અને જો 24,200 ના લેવલને સરપાસ કરે છે તો બહુ શોર્ટ પીરિયડની અંદર આપણને 24,800 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. જે રીતના તેજી આવતી જોવા મળી રહી છે એ રીતના લાગી રહ્યું છે કે જે આ મોમેન્ટમ છે એ અહીંયાથી આપણને કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે આવતા દિવસોમાં પણ. ઓકે, તો મજબૂતીનું મોમેન્ટમ આપણને અહીંયા આગળથી કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. અને વિરાટજી, એટલે 24,200નો પહેલો ટાર્ગેટ અને એ ક્રોસઓવર થાય છે તો 24,800નો બીજો ટાર્ગેટ બની શકે છે. 23,500નો સ્ટોપલોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો આ વિરાટજીની નિફ્ટી 50 માટે આવતા સપ્તાહ માટેની સ્ટ્રેટેજીની આપણે વાત કરી. તો વિરાટજી, બેંક નિફ્ટી પણ આ સપ્તાહમાં પણ મજબૂતી રહી બતાવી છે. શુક્રવારે પણ 2%, 2.25%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 54,290 ઉપર ક્લોઝ થયો હતો અને સાપ્તાહિક ધોરણે તો 6.45%ની મજબૂતી. તો બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ આ જે તેજીનું મોમેન્ટમ છે કન્ટિન્યુ થશે?
બિલકુલ બેંક નિફ્ટીમાં પણ અગર આપણે જોવા જઈએ તો રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ છે, જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. હર્ડલ ફેસ થતા જોવા મળી રહ્યા હતા 54,000ની આસપાસના લેવલ પાસેથી. ફાઇનલી એ લેવલને આપણે સરપાસ કર્યા છે અને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે આજના દિવસમાં. તો જે પોઝિટિવિટી છે એ ઇન્ટેક્ટેડ રહેવાના ચાન્સીસ છે અહીંયા પણ. નીચેની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકાય કે 53,800ની આસપાસનો જે લેવલ છે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. અને અહીંયા ઉપરની સાઈડ પર વાત કરીએ તો 55,000 પહેલો લેવલ અને 55,000 સરપાસ કરીએ તો 55,500 સુધીના લેવલ્સ પણ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. છેલ્લા આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે બેંક નિફ્ટી તરફથી આપણને એક આઉટ પરફોર્મન્સ નિફ્ટીની સામે બધું જોવા મળી રહ્યું હતું અને એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી કન્ટિન્યુ થાય એવી આપણે એક્સપેક્ટેશન્સ છે. તો અહીંયાથી બેંક નિફ્ટીના કમ્પેરમાં પણ ઘણું વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં તો ડેફિનેટલી તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો લોંગ સાઈડ માટે. ઓકે, તો બેંક નિફ્ટીમાં તો ડેફિનેટલી લોંગ સાઇડ રહેવાની સલાહ બની રહી છે. આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટીમાં દેખાઈ રહ્યું છે અને આગળ પણ કન્ટિન્યુ થઈ શકે છે. તો બેંક નિફ્ટી ઉપર વિરાટજીની સ્ટ્રેટેજીની વાત કરી લઈએ તો અહીંયા આગળ 55,000 અને ત્યારબાદ 55,500નો ટાર્ગેટ બની શકે છે. તો ખરીદારી કરીને ચાલો 53,800નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે. તો આ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે વિરાટજીની સ્ટ્રેટેજીની વાત કરી. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહની ઉપર નજર કરીશું. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,675નો સ્ટોપલોસ રાખવાનો રહેશે અને 24,000 સુધીના ટાર્ગેટ જતીન ગેડિયા જોઈ રહ્યા છે. નજર કરીશું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,837ની આસપાસ સ્ટોપલોસ 23,695નો રાખવાની સલાહ અને ટાર્ગેટ તેઓ 23,945થી 24,120ની આસપાસ જોઈ રહ્યા છે. તો આપણા તમામ નિષ્ણાતોએ બાઇંગ તરફની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી છે. તો તેજીનું આ મોમેન્ટમ આવતા સપ્તાહમાં પણ કન્ટિન્યુ થઈ શકે છે. હવે સ્ટોક્સ અંગે આપણે ચર્ચા કરીશું અને વિરાટજી આપણી સાથે જોડાયેલા છે. તો વિરાટજી, જે રીતે આપ જણાવી રહ્યા હતા કે બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કર્યું છે અને બેન્કિંગ સ્ટોક્સના પરફોર્મન્સથી આ આપણને જોવા મળ્યું છે. ઇન્ડસઇન્ડ બેંક આ સપ્તાહમાં સૌથી મજબૂત કાઉન્ટર રહ્યું છે. 15.26% મજબૂતી બતાવી. ત્યારબાદ સાપ્તાહિક ધોરણે જોઈએ તો એક્સિસ બેંકે 11.40% મજબૂતી બતાવી. તો HDFC, ICICI આ બધામાં સારી મજબૂતી હતી. જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો કે HDFC લગભગ ઓલ ટાઈમ હાઈની આસપાસ. તો પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર્સમાંથી કયું કાઉન્ટર ઉપર આપ ખાસ ફોકસ રાખવાની સલાહ આપશો અને ક્યાં કઈ રીતની તક બની રહી છે? તો પ્રાઇવેટ બેંક્સમાં અગર જોવા જઈએ તો ઓલમોસ્ટ બધી જ બેંકમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. IndusInd બેંકમાં જે ઘટાડો આવ્યો હતો ત્યારબાદ ક્યાંક ફરીથી આપણને પુલ બનતું જોવા મળી રહ્યું છે ઉપરની સાઈડ પર. પરંતુ જો અગર આપણે પ્રાઇવેટ બેંક્સની વાત કરીએ તો HDFC બેંક જે જાયન્ટ છે અને એમાં પણ આપણને એક સ્ટ્રોંગ તેજી બનતી જોવા મળી રહી છે. બેક ટુ બેક આપણે જોઈ રહ્યા હતા. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 1870-1880ની આસપાસના જે લેવલ હતા ત્યાંથી આપણને સારું રિજેક્શન બનતું જોવા મળ્યું હતું. આપણે ટ્યુઝડેના સેશનમાં પણ જોયું હતું કે ઈ જ લેવલ પાસેથી આપણને હર્ડલ ફેસ થતો જોવા મળ્યો. કાલના સેશનમાં પણ પ્રેશર બિલ્ડ થયું અને આજના દિવસમાં એક કન્ફર્મ બ્રેકઆઉટ આપણને અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે અને એ પણ સારા વોલ્યુમ સાથે. તો અહીંયા આપણે એક્સપેક્ટેશન રાખી શકાય એવું છે કે જે મોમેન્ટમ છે અહીંયાથી તેજીનું કન્ટિન્યુ થતું જોવા મળે. સ્ટોપલોસ ખૂબ જ નાનો બની રહ્યો છે. 1870ની આસપાસનો સ્ટોપલોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર 1950 પહેલો ટાર્ગેટ અને 1950નો સરપાસ થાય તો 1980 સુધીના લેવલ્સ આપણને HDFC બેંકમાં બનતા જોવા મળી શકે છે. તો પ્રાઇવેટ બેંક્સમાં અગર જોવા જાવ તો HDFC બેંક ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કમ્પેરેટિવલી. ઓકે, તો HDFC બેંક પર ખરીદારી કરવાની સલાહ છે. HDFC બેંક માટે ટાર્ગેટ 1950 અને ત્યારબાદ 1980નો બની શકે છે. 1870નો સ્ટોપલોસ રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો પ્રાઇવેટ બેંકની વાત કરી અને PSU બેંકમાંથી આપની પસંદગીનું કાઉન્ટર કયું બની રહ્યું છે? અહીંયા પણ સારી મજબૂતી રહી છે. SBI જેવી દિગ્ગજ બેંકમાં 6.5%ની શાનદાર મજબૂતી આપણને બનતી દેખાય છે અને લગભગ 797 ના ઉપરનું ક્લોઝિંગ અહીંયા આગળથી આવ્યું છે. તો કઈ રીતે આપ SBI ઉપર સલાહ આપશો કે અન્ય કોઈ PSU બેંકનું કાઉન્ટર આપના ધ્યાનમાં? PSU બેંક્સમાં બી ઘણી બધી કંપનીઝ છે જેમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી. SBI છે, બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, બધામાં સારી એવી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી હતી. તો બધા જ સ્ટોક ઘણા સારા છે. પરંતુ SBI નું કાઉન્ટર મને એટલા માટે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કારણ કે ઘણા સમય પછી આપણને એક ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું. ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી જેનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે વિથ ગુડ વોલ્યુમ. જે મૂવિંગ એવરેજીસ હતી 200 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ એની પાસે વારે ઘડીએ આપણને એક હર્ડલ ફોર્મ થતું જોવા મળી રહ્યું હતું ને એને સરપાસ કરીને અત્યારના કાઉન્ટરની ઉપર આપણને ક્લોઝ આપતું જોવા મળ્યું છે. તો
તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકાય કે જે એસબીઆઈ નું મોમેન્ટમ છે અહીંયાથી ઘણું સ્ટ્રોંગ થતું જોવા મળી રહ્યું છે. 780 ની આસપાસનો જે લેવલ છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ઉપરમાં 840 અને 860 સુધીના લેવલ્સ આપણને નિયર ટર્મમાં આવતો જોવા મળી શકે છે. તમે એસબીઆઈ પર પણ ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. ઓકે, તો એસબીઆઈ પર પણ તમારો ખાસ અહીંયા આગળથી ફોકસ રહેવો જોઈએ. તો પીએસયુ બેંકની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે આ મજબૂતીના સપ્તાહમાં ઘણા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં આપણને સારી મજબૂતી જોવા મળી. એમાંથી ભારતીય એરટેલની વાત કરી લઈએ. આ કાઉન્ટરમાં પણ 7.5% વધારેની મજબૂતી સાપ્તાહિક ધોરણે બનતી દેખાય છે. અને આજ ગુરુવારની મજબૂતીની આપણે વાત કરીએ તો ત્યાં પણ લગભગ 0.5% મજબૂતી બનતી દેખાય છે. તો ભારતીય એરટેલના કાઉન્ટર ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે, વિરાટજી? ભારતીય એરટેલનું કાઉન્ટર મને સ્ટાર્ટિંગથી ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું હતું, કારણ કે જે રીતના આપણે કરેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા હતા ઓવરઓલ ઇન્ડેક્સમાં, અને એના સામે જે આઉટ પરફોર્મન્સ આ કાઉન્ટરે બતાવ્યું છે એ ઘણું સારું હતું. અત્યારના પણ આપણે જે રીતના જોઈ રહ્યા છે કે એક હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું હતું 1780 1760 ની આસપાસના લેવલ પાસેથી. જે રિજેક્શન હતા એને સરપાસ કરીને આપણને આજે વીક સ્ટાર્ટ થયું ત્યારે જ ગેપ અપ સાથે આપણને ઓપન થતું જોવા મળ્યું અને કન્ટિન્યુઅસ ફોલોઅપ બાઇંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. મંડેના દિવસે પણ આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ બનતી જોવા મળી. યસ્ટરડેના સેશનમાં પણ આપણને સારી તેજી જોવા મળી હતી, અને આજના દિવસમાં પણ આપણને એક સારી એવી 3.5% વધારેની તેજી આપણને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. તો ભારતીય એરટેલનું કાઉન્ટર પણ ઘણું અટ્રેક્ટિવ છે. અહીંયા જે આઉટ પરફોર્મન્સ છે ઇન્ડેક્સના સામે એ કદાચ આપણને આવતા સમયમાં પણ આઉટ પરફોર્મ કરતું જોવા મળી શકે છે. અહીંયા સ્ટોપ લોસ થોડોક મોટો થતો જોવા મળી રહ્યો છે, એટલે અહીંયા તમે શોર્ટ ટર્મ ટુ મિડ ટર્મ માટે અહીંયા ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 1800 ની આસપાસના લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે, અને ઉપરમાં 2100 સુધીના લેવલ્સ તમે નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે. તો ભારતીય એરટેલના કાઉન્ટર તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો લોંગ માટે. ઓકે, ભારતીય એરટેલના કાઉન્ટર પર લોંગની સલાહ 2100નો ટાર્ગેટ બની શકે છે. 1800નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. તો ભારતીય એરટેલ બાદ આપણે અન્ય કાઉન્ટર્સની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો ઇટરનલ એટલે કે ઝોમેટોનું કાઉન્ટર છે એ પણ આ સપ્તાહમાં સારી મજબૂતી દર્શાવી છે. 6.63% મજબૂતી આ સાપ્તાહિક ધોરણે, અને ગુરુવારના દિવસે 4.29% મજબૂતી એક દિવસમાં કાઉન્ટરમાં આવતી દેખાય છે. ઇટરનલના કાઉન્ટર પર આપની કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, વિરાટજી? જો અગર ઇટરનલને જોવા જઈએ તો અહીંયા ચાર્ટ સેટઅપ થોડુંક નેગેટિવ સાઈડનો બનતું જોવા મળ્યું હતું. ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો, અને આપણે જોઈ રહ્યા હતા કે જે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતી જોવા મળી રહી હતી. આજના દિવસમાં એને 50 ડેઝની અને 200 દિવસની બંને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જે ડાઉનવર્ડ મૂવિંગ ચેનલ હતી એનું પણ બ્રેકઆઉટ આપણને અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો ટેકનિકલી અહીંયા પણ પોઝિટિવિટી આપણે એક્સપેક્ટ કરી શકાય એવું છે. તો નીચેની સાઈડ પર અહીંયા તમે ધ્યાનમાં રાખી શકો છો 221 ની આસપાસનો લેવલ જે છે એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે, અને ઉપરની સાઈડ પર 250 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો ઇટરનલ માટે પણ એક પોઝિટિવ આઉટલુક જ બની રહ્યો છે. ઓકે, તો ઇટરનલ માટે પણ એક પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલી શકો છો. તમે આ સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. લેવલ્સ જે તમારે ધ્યાને રાખવાના છે 250ના ટાર્ગેટ, 221નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલી શકો છો. તો હવે આપણે વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની, જેમાંથી આઈશર મોટર્સનું કાઉન્ટર આઉટ પરફોર્મ કરતું દેખાયું છે. સાપ્તાહિક ધોરણે 6% કરતાં વધારેની મજબૂતી બનતી દેખાય છે, અને આ ઉપરાંત M&M જેવા કાઉન્ટર હોય આ બધા પણ પોઝિટિવ રહ્યા છે, પણ આઈશર મોટર્સમાં વધારે મજબૂતી આવતી દેખાય છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી આપ કઈ રીતની પસંદગી કરી રહ્યા છો? ઓટો કાઉન્ટર્સને અગર આપણે જોઈએ તો આઈશર મોટર જે રીતના તમે કહ્યું ઘણો સારા લેવલ પર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના મોમેન્ટમ આવતી જોવા મળી છે એ થોડીક સ્ટ્રીટ મોમેન્ટમ આપણને આવતી જોવા મળી. 5000 ની આસપાસના લેવલ્સ હતા. અગર આપણે વાત કરીએ 7 એપ્રિલના, એટલે આજથી અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલાની આપણે વાત કરીએ તો 5000 ની આસપાસના લેવલ હતા. આજે 5678 પણ આપણને બંધ થતો જોવા મળ્યો છે. તો જે તેજી આવી છે એ બહુ સારી છે. પોસિબલ છે કે અહીંયાથી આપણને હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળે. ઇનફેક્ટ જે ઓટો કાઉન્ટર્સ છે બીજા બધા બી હતા જે એટલું સારી રીતે મૂવ નથી કરી શક્યા, પણ આ એક કાઉન્ટર છે જેમાં આપણને ઓલમોસ્ટ 52 વીક હાઈની આસપાસ કે એની 52 વીક પર જ આપણને ક્લોઝ થતો જોવા મળે છે, 52 વીક હાઈ પર. તો ચાન્સીસ છે અહીંયા આપણને જે મોમેન્ટમ છે કેરી થતી જોવા મળે, હલકું પ્રોફિટ બુકિંગ આવવાના ચાન્સીસ છે. તો અહીંયાથી આપણે બાયો ડિપની સ્ટ્રેટેજી ફોલો કરશું. નીચેની સાઈડ પર 5500 કે 5550 ની આસપાસ તમને કાઉન્ટર મળે છે, તો ત્યાં તમને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો કે 5800 સુધીના લેવલ્સ તમને ફરીથી બનતા જોવા મળે છે. નીચેની સાઈડ પર 5350 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે, જ્યાં 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ બેઝ છે. તો ફિલહાલ માટે તમે વેટ એન્ડ વોચ કરી શકો છો. બાયોટિકની સ્ટ્રેટેજી ફોલો કરો. 5550 5500 આસપાસ આવે છે ત્યાંથી લોંગ કરો. 5350 નો સ્ટોપ લોસ મેન્ટેન કરો, ને ઉપરમાં 5800 ના ટાર્ગેટ રાખજો.
હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક્સ પર બની રહી છે આપની પસંદગી? તો મેં જે રીતના કહ્યું કે મને ઓટો કાઉન્ટર્સ અને પીએસયુ બેંક્સ બંનેમાં એક સારી તેજી લાગી રહી છે, તો સૌથી પહેલું કાઉન્ટર મારું ટીવીએસ મોટર રહેશે ઓટો સેક્ટરમાંથી. કારણ કે આપણે જોયું કે રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે, અને જે રીતના આપણને નીચેની સાઈડની મોમેન્ટમ આવતી જોવા મળી એ ઘણી અટ્રેક્ટિવ હતી. જે ક્લસ્ટર ઓફ મૂવિંગ એવરેજીસ પ્લેસ્ડ હતી, જ્યાં 20 દિવસ, 50 દિવસ અને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 2400 ની આસપાસના લેવલ પાસે પ્લેસ્ડ હતી, અને ત્યાંથી આપણને જે રિબાઉન્ડ આવતું જોવા મળ્યું છે એ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયાથી જે તેજી છે એ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચે 2600 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે, અને ઉપરની સાઈડ પર 2850 સુધીના ટાર્ગેટ્સ આપણે નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો સૌથી પહેલી પસંદગી ટીવીએસ મોટર પર બાય કરીને ચાલવાની સલાહ. સેકન્ડ જે મારું કાઉન્ટર છે એ પીએસયુ બેંકમાંથી ઇન્ડિયન બેંકનું કાઉન્ટર છે. ઇન્ડિયન બેંકમાં પણ આપણે જોઈએ તો એક અસેન્ડિંગ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આપણને અત્યારે કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. 560 ની આસપાસના જે લેવલ્સ હતા એ સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે, એ પણ સારા વોલ્યુમ સાથે. આજના અને યસ્ટરડે બંને ટ્રેડિંગ સેશનમાં આપણને સારા વોલ્યુમ સાથે કારોબાર થતું જોવા મળ્યું. તો અહીંયા પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે સારી એવી મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળે. 560 નો સ્ટોપ લોસ અહીંયા તમે રાખીને ચાલી શકો છો, અને ઉપરની સાઈડ પર 600-605 ના ટાર્ગેટ તમે ઇન્ડિયન બેંકમાં પણ આવતા જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર પર મારી બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો વિરાટજીની પસંદગીના સ્ટોક ઉપર નજર કરી લઈએ તો ટીવીએસ મોટર્સ ઉપર ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ટીવીએસ મોટર્સ માટે ટાર્ગેટ 2850ના બની શકે છે અને સ્ટોપ લોસ 2600નો રાખવાની સલાહ. અને આ ઉપરાંત પીએસયુ બેંકમાંથી ઇન્ડિયન બેંક ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઇન્ડિયન બેંકમાં 600-605ના ટાર્ગેટ બની શકે છે અને 560નો સ્ટોપ લોસ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ વિરાટજીના પસંદગીના કાઉન્ટર્સની વાત કરી, અને હવે આપણે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ. વિપ્રોના સ્ટોકનો આપણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યાં એકમાત્ર કાઉન્ટર એવું રહ્યું કે જ્યાં સાપ્તાહિક ધોરણે દબાણ રહ્યું, અને ગુરુવારે માર્કેટ ક્લોઝ થયા બાદ આપણને ઇન્ફોસિસના રિઝલ્ટ્સ પણ આવતા જોવા મળ્યા, અને અનુમાન હતું તે રીતે એમાં પણ રેવન્યુ જે છે એ ઘટીને આવતી દેખાય છે. હવે સોમવારે આનું રિએક્શન આપણને જોવા મળશે, તો કઈ રીતની આપની સલાહ રહેશે વિરાટજી આઈટી કાઉન્ટર્સમાંથી? કમ્પેરેટિવલી આઈટી ઓવરઓલ સેક્ટર જ મને થોડું વીક લાગી રહ્યું છે, કારણ કે અગર આપણે આઈટી જે ઇન્ડેક્સની જ વાત કરીએ તો એમાં પણ રાઉન્ડિંગ ટોપનું બ્રેકડાઉન કન્ફર્મ થતું જોવા મળી રહ્યું હતું ઓવરઓલ ઇન્ડેક્સમાં. અને જે રીતે આપણે સ્ટોકમાં પણ મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, એ રીતના બધા જ સ્ટોક ઓલમોસ્ટ એના લો પાસે આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. વિપ્રો સ્પેસિફિક વાત કરીએ તો વિપ્રોમાં પણ આપણે જોઈ રહ્યા હતા કે કન્ટિન્યુઅસલી લોઅર હાઈ લોઅર લો ફોર્મેશન ફોર્મ થઈ રહી હતી. રિસેન્ટલી આપણને ડેથ ક્રોસઓવર બનતું જોવા મળ્યું છે, જ્યાં 50 દિવસની એક્સપિરેશન મૂવિંગ એવરેજ 200 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસ કર્યું છે. તો ચાન્સીસ છે કે જે નેગેટિવિટી છે ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળે. ન્યૂઝ બેઝ મોમેન્ટમ આપણને થોડું બહુ ઉછાળો આવતો જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ જે અગર ટેકનિકલી જોવા જઈએ તો બધા કાઉન્ટરમાં થોડીક મંદી આપણને અહીંયાથી એક્સટેન્ડ થતી જોવા મળી શકે છે. વિપ્રોની વાત કરીએ તો વિપ્રોમાં નીચેમાં 220 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 245 ની આસપાસનો. તો અહીંયા પણ તમને મંદી કરીને ચાલવાની સલાહ રહેશે વિપ્રો માટે. ઓકે, તો વિપ્રોમાં પણ અહીંયા આગળથી એક મંદી તરફ રહેવાની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. પણ આ સપ્તાહમાં આપણે જોઈએ તો ઈરડાના કાઉન્ટરની અંદર ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી. લગભગ 13.5% જેવું મજબૂત આ કાઉન્ટર થતું દેખાયું છે. તો આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? સો એરડામાં અગર આપણે જોઈએ તો કંઈક ને કંઈક પ્રીવિયસલી આપણે જોયું હતું કે લોઅર એન્ડ પર આપણને કન્સોલિડેશન જેવું બધું જોવા મળ્યું, જ્યાં હાયર એન્ડ પર કન્સોલિડેશન થઈ, લોઅર એન્ડ પર કન્સોલિડેશન થયેલું છે 178 થી લઈને નીચેમાં 138 140 ના લેવલ્સ છે, જેના વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી 178 ના લેવલને સરપાસ નથી કરતું કે એની ઉપર કારોબાર નથી કરતું, ત્યાં સુધી કદાચ આ રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. જો 178 ના લેવલને સરપાસ કરીને એની ઉપર કારોબાર કરવાનું સ્ટાર્ટ કરે છે, તો અહીંયાથી આપણે તેજી જે છે એ એક્સટેન્ડ થતી જોવા મળી શકે. ઉપરની સાઈડ પર 195 ની ઉપર જાય છે તો 200-210 સુધીના લેવલ્સ પર બંધા જોવા મળી શકે, પરંતુ એની માટે 178 નો લેવલ ક્રોસ કરવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ફિલહાલ માટે વેટ એન્ડ વોચ કરો. જો 178 ની ઉપર કારોબાર કરે છે તો ત્યાં તમને લોંગ રેન્જ ચાલવાની સલાહ રહેશે. વેટ એન્ડ વોચની સલાહ 100 જણાવેલા લેવલ છે 170 બાદ કંઈક એક વ્યૂ લેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકની વાત કરી લઈએ, જ્યાં પણ સારી મજબૂતી દેખાય છે. એસબીઆઈ લાઈફ હોય, એચડીએફસી લાઈફ હોય, 5% કરતાં વધારેની સાપ્તાહિક મજબૂતી આ સ્ટોક્સની અંદર આવતી દેખાય છે. તો આ કાઉન્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે વિરાટજી? તો એચડીએફસી લાઈફની વાત કરીએ પહેલા, તો એચડીએફસી લાઈફમાં પણ આપણને રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે. નીચેથી જે આપણને તેજી કન્ટિન્યુ થતી જોવા મળી હતી એ યથાવત રહેતી જોવા મળી છે, અને ચાન્સીસ છે કે આપણને એક નવા હાઈ તરફ
આ કાઉન્ટર મૂવ થતો જોવા મળી શકે છે. એક હર્ડલ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ સમવેર નિયર 750. જો 750 ના લેવલને સરપાસ કરે છે તો એક નવા હાઈ તરફ આપણને લીડ થતો જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 700 નો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો બે લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે. ઉપરની સાઈડ પર 750 અને 750 ને ક્રોસ કરે છે તો 780 અને નીચેની સાઈડ પર સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળી શકે 700 પાસે. તો 700 ની આસપાસ તમે સ્ટોપ લોસ રાખીને ચાલી શકો છો HDFC લાઈફમાં. હવે વાત કરીએ SBI લાઈફની, તો SBI લાઈફમાં પણ આપણને મોમેન્ટમ તો બનતી જોવા મળી છે પોઝિટિવ સાઈડની. અને અહીંયા પણ જે લોઅર એન્ડ પર આપણે જોઈ રહ્યા હતા કે કન્સોલિડેશન બન્યું હતું બ્રોડર રેન્જનું, એનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં બનતું જોવા મળી રહ્યું છે. 1580 ની આસપાસના જે લેવલ્સ હતા ત્યાંથી આપણને બેક ટુ બેક રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. અત્યારના એ લેવલને સરપાસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયા પણ એક્સપેક્ટ કરી શકાય કે જે તેજી છે એ કન્ટિન્યુ થતી જોવા મળે. શોર્ટ ટર્મ મોમેન્ટમની અગર વાત કરીએ તો 1670 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. જે રીતે મેં કહ્યું 1580 ની આસપાસ તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. આ બંને કાઉન્ટર પર તમે શોર્ટ ટર્મ મોમેન્ટમ માટે પ્લે કરીને ચાલી શકો. ઓકે, તો ઇન્સ્યોરન્સ કાઉન્ટરની આપણે ખાસ કરીને વાત કરીએ SBI લાઈફ, HDFC લાઈફ બંને પર તમે આગળથી ધ્યાન આપી શકો છો. તો આ આપણે એક ચર્ચા કરી છે. આ ઉપરાંત મઝગાંવ ડોકના કાઉન્ટરની વાત કરવી છે, કારણ કે આ સપ્તાહ દરમિયાન અહીંયા સારા વોલ્યુમ સાથે મજબૂતી આપણને બનતી દેખાય છે ને 12.5% સાપ્તાહિક મજબૂતી આ કાઉન્ટરની અંદર બનતી દેખાય છે. તો અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? તો છેલ્લા ઘણા સમયથી આ કાઉન્ટર 2740 ની ઉપર ક્લોઝિંગ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ સફળ નથી થયું. અને ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કે હાયર એન્ડથી આપણને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. તો જ્યાં સુધી 2740 ના લેવલે સરપાસ નથી કરતું કે એની ઉપર આપણને ક્લોઝિંગ નથી આવતું, ત્યાં સુધી થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ડેફિનેટલી કાઉન્ટર ઘણું સારું લાગી રહ્યું છે, પરંતુ જે કરંટ પ્રાઇસ છે ત્યાંથી આપણને સારું એવું સપ્લાય ઝોન બનતો જોવા મળી રહ્યો છે. તો ફિલહાલ મને થોડું વેટ એન્ડ વોચ કરો. 2740 ની ઉપર વિથ વોલ્યુમ આપણને અગર જો કારોબાર કરતો જોવા મળે છે તો ત્યારે તમે અહીંયા જઈને લોંગ કરીને ચાલી શકો છો. ટિલ ધ ટાઈમ સુધી વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા થોડી વેટ એન્ડ વોચની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે રિલાયન્સની વાત કરી લઈએ. રિલાયન્સમાં પણ 4.5-5% સાપ્તાહિક ધોરણે મજબૂતી આવતી દેખાય છે. આ કાઉન્ટર આપને કેવું લાગે છે? અને ગુરુવારે પણ લગભગ 3.5% મજબૂતી આ સ્ટોકની અંદર બની છે. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? તો રિલાયન્સ હજી પણ એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એક પુશ આપણને ડેફિનેટલી બનતું જોવા મળ્યું છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક જે નેગેટિવિટી છે હજી બી ઇન્ટેક્ટેડ છે. આજે પણ આપણને સારી એવી તેજી બનતી જોવા મળી છે, પરંતુ ફરીથી આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક એની હાયર બેન્ડની આસપાસ આપણને પહોંચતું જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે ઉપરની સાઈડ પર 1300 આસપાસના જે લેવલ્સ છે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે. 200 દિવસની એક્સપેક્ટેશન મૂવિંગ એવરેજ પણ આ જ લેવલ પાસે પ્લેસ થતી જોવા મળી રહી છે. તો પોસિબલ છે કે 1300 ના લેવલને સરપાસ કરવું થોડું ડિફિકલ્ટ થઈ શકે છે રિલાયન્સ માટે. તો ફિલહાલ માટે તમે વેટ એન્ડ વોચ કરો. અગર તમારે શોર્ટ ઇનિશિયેટ કરવું તો તમે અહીંયાથી શોર્ટ ઇનિશિયેટ કરીને ચાલી શકો છો. નીચેમાં 1220-1225 સુધીના લેવલ્સ તમે ધ્યાનમાં રાખી શકો છો અને ઉપરમાં 1300 ની આસપાસ સ્ટોપ લોસ રાખીને કામ કરી શકો છો. અગર તમારે લોંગ ઊંડી સાઈડ જવું લોંગ માટે જવું હોય તો 1300 ના લેવલે જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી તમારે વેઇટ કરવાની સલાહ રહેશે. ઓકે, તો આ રિલાયન્સની વાત કરીએ અને આ સાથે જ વિરાટજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે અમારી પર્સનલ કોઈમાં પણ નથી. ક્લાયન્ટ રિકમેન્ડ કરવાથી ક્લાયન્ટ ઇમોશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીક આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપજો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બચાવ. નમસ્કાર.